અને તાજેતરની અંદર જમ્મુમાં ભાજપના મોટા નેતાઓની બેઠક મળી એ પછી એવું નક્કી થયું છે કે જમ્મુની અંદર ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે, મતલબમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરે। નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરની અંદર ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી। એની સાથે જ ભારતીય જનતા પાર્ટી એકદમ એક્ટિવ થઈ ગઈ છે અને તાજેતરની અંદર જમ્મુમાં ભાજપના મોટા નેતાઓની બેઠક મળી એ પછી એવું નક્કી થયું છે કે જમ્મુની અંદર ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે, મતલબમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરે, પણ કાશ્મીરની અંદર અપક્ષોને ભાજપ સમર્થન કરી શકે છે એવું ભાજપની મિટિંગ પછી જાણવા મળ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ચૂંટણી પંચે તાજેતરની અંદર જમ્મુ અને કાશ્મીરમાં જે વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરી એ મુજબ પહેલા તબક્કામાં 16 સપ્ટેમ્બરે 24 બેઠકો પર મતદાન થવાનું છે। 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન છે અને એમાં 26 સીટ પર મતદાન થશે અને 1 ઓક્ટોબરે 40 સીટ ઉપર ત્રીજા તબક્કાનું મતદાન થશે। એટલે જમ્મુ કાશ્મીરની અંદર ટોટલ 90 વિધાનસભા બેઠકો છે અને આ બધા ત્રણેય તબક્કાના મતદાન પછી 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થવાના છે। હવે જેવી ચૂંટણીની તારીખો જાહેર થઈ એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એકદમ એક્ટિવ થઈ ગયા છે અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રભારી કિશન રેડ્ડી, નેશનલ જનરલ સેક્રેટરી તરુણ ચુગ અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ જમ્મુ કાશ્મીરની અંદર એક બેઠક મળી એમાં હાજર રહ્યા હતા। બેઠક મળ્યા પછી જમ્મુ કાશ્મીરના ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનેએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ વખતે જમ્મુની અંદર ભાજપે એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે। કાશ્મીરની અંદર અપક્ષ ઉમેદવારોને સમર્થન આપી શકે છે પણ કોઈ પણ પાર્ટીની સાથે ભાજપ આ વખતે ગઠબંધન કરવાનું નથી અને 21 ઓગસ્ટે એટલે કે આવતીકાલે ભાજપ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ આ બધાના ચૂંટણી રેલીના કાર્યક્રમો પણ ફટાફટ આયોજિત થવાના છે। એટલે આ બધા ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે એ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર માટે જવાના છે। બીજું, ભાજપનું ત્યાં સૌથી મોટું એક ડેવલપમેન્ટ એ થયું કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મંત્રી ચૌધરી ઝુલ્ફકાર અલી ભાજપમાં જોડાઈ ગયા છે। આ ઝુલ્ફકાર અલી એ નેતા છે કે જેઓ વ્યવસાય વકીલ છે અને 2008 અને 2014માં તેઓ પીડીપીની ટિકિટ ઉપર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, પરંતુ આ એક મોટા માથાને ભાજપે પોતાના તરફ ખેંચી લીધા છે। એટલે ચૂંટણીની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે। બીજું, આ વખતે જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભાની ચૂંટણી પછી જે નવી સરકાર બનશે એનો કાર્યકાળ 6 વર્ષને બદલે 5 વર્ષનો રહેશે, જે બીજા બધા રાજ્યોમાં હોય છે તેમ। અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં જે સરકાર હતી એ 6 વર્ષનો એમનો કાર્યકાળ હતો। હવે 2014ની અંદર જ્યારે છેલ્લી વિધાનસભાની ચૂંટણી થઈ એટલે 10 વર્ષ પહેલાં જ્યારે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે પીડીપી 28 બેઠકો મેળવેલી અને ભાજપે 25 બેઠકો મેળવેલી અને પીડીપી અને ભાજપે ભેગા મળીને ત્યાં સરકાર બનાવેલી, પણ એ પછી એ સરકાર પડી ભાંગેલી। જમ્મુ એન્ડ કાશ્મીરમાં ટોટલ 87.9 લાખ મતદારો છે, એમાં 44.46 લાખ પુરુષો છે, 42.62 લાખ મહિલાઓ છે અને 3.71 લાખ એવા મતદારો છે કે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, પહેલી વખત મતદાન આપવાના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।